નડિયાદના સંતરામ મંદિરથી 20 બાદશે સવારે નીકળેલા 27 નાના બાળકોએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। બાળકોએ લગભગ 202 કિલોમીટરનું અંતર સ્કેટિંગ કરીને અંબાજી પહોંચીને માતાજીના દર્શન કર્યા હતા। હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સંતરામપુરના બાળકો ફરવા જવાની જગ્યાએ એક પ્રેરણાદાયક નિર્ણય લઈ આ સાહસિક યાત્રા પર નીકળ્યા હતા। માત્ર 4.5 વર્ષથી 15 વર્ષ સુધીના નાના બાળકોને બાળકીઓએ સતત માતાજીના સ્મરણ સાથે આ યાત્રા પૂર્ણ કરી હતી। ચૈત્રી નવરાત્રિના સારે બાળકોએ અંબાજી મંદિર પહોંચીને દર્શન કર્યા અને પોતાની માનતા પૂરી કરી હતી। સાથે સાથે આવનારા સમયમાં ઓલિમ્પિક ગેમ્સ 2036માં ભાગ લેવા માટે પણ મા અંબાની પ્રાર્થના કરી હતી। બાળકોના જુસ્સા અને સંકલ્પને લઈને સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ફેલાઈ છે। લોકો અત્યારે અંબાજીમાં ઐતિહાસિક સ્કેટિંગ યાત્રામાં આવેલા। અમે લોકોએ 20 તારીખે સવારે 9 વાગે સંતરામ મંદિરથી અમારી સ્કેટિંગ યાત્રા કાઢેલી, જેમાં 27 સ્કેટર સ્ટુડન્ટ્સ અને 3 કોચિસ હતા। ધીરે ધીરે અમે સ્કેટિંગ કરતા કરતા આપણે કાલ એટલે કે 24 તારીખના રોજ મંગળવારે અમે લોકો અમારા ઉતારાએ પહોંચેલા। આજે 25 તારીખે સવારે ઉતારાએથી અમે સ્કેટિંગ કરતા કરતા અંબે માતા મંદિરના પહોંચ્યા। પછી અમે ધજા ચડાવી અને અમારો આ એક અનોખી પહેલનો ઉદ્દેશ્ય એ છે કે ઘર આંગણે જે 2036ની આપણે ઓલિમ્પિક આવવાની છે, જે અમદાવાદમાં થવાની છે, એમાં લોકો સ્પોર્ટ્સને લઈને જાગૃત થાય અને કાલ સવારે ઉઠીને ગુજરાતનું અને ઇન્ડિયાનું નામ રોશન કરે। અને કુમાર પટેલ છે। અમે લોકો 20 તારીખે સંતરામ મંદિરથી નીકળ્યા હતા સ્કેટિંગ નડિયાદથી અંબાજી। પછી અમે લોકોને બહુ સારું લાગ્યું। એની પછી આજે થાક નથી લાગ્યો અને આજે સવારે અમે લોકો અહીંયા માતાજી મંદિરે આવ્યા છે। એની પછી અમે લોકો અહીંયા સ્કેટિંગ ચલાવી, ધજા ચડાવી અને દર્શન કર્યા। પછી જ્યારે 4 વર્ષની હતી ને ત્યારથી જ એને સ્કેટિંગ કરવાનું ચાલુ કરી દીધેલું અને અત્યારે 2.5 વર્ષની અંદર સિદ્ધિ નેશનલ અને ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે, ડિસ્ટ્રિક્ટથી લઈને અત્યાર સુધીમાં। એટલે 2024માં જયારે અમે અહીંયાથી નીકળ્યા ત્યારે હું ત્યાં થાઈલેન્ડ પહોંચ્યો હતો અને પપ્પા અહીંયા ગુજરી ગયા હતા। એટલે પછી પણ એટલે દાદા એવું કીધું કે મારું કઈ વિચારતા ના, પેલા સિદ્ધિનું વિચારજો। એટલે અમે ત્યાંની રેસ પતાવીને આવ્યા અને ત્યાં રેસમાં પણ સિદ્ધિ ગોલ્ડ મેડલ લઈને આવેલી। પછી ગોલ્ડ મેડલ આવીને દાદાને અર્પણ કર્યા હતા અને પપ્પાને 3 દિવસ તો આપણે અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા એના માટે, સિદ્ધિ માટે। કેમ કે દાદાનું સપનું હતું, દાદા પહેલા એને રિક્ષામાં બધે લઈ જતા હતા સ્કેટિંગ, દાદાએ જ ચાલુ કર્યું હતું એનું સિદ્ધિનું અને સિદ્ધિ દાદાનું સપનું સિદ્ધિ અત્યારે પૂરું કરી રહી છે। અને દાદા અંબેમાને બહુ જ માનતા હતા, જ્યારે પણ આવતા હતા ત્યારે સિદ્ધિને અહીંયાથી લઈને આવતા હતા। અને જ્યારે અમને પગનું પણ ઓપરેશન કરાવ્યું તો તમે અંદર ફોટામાં બી જોઈ શકશો કે દાદાને આપણે વ્હીલચેરમાં પણ અહીંયા અંબાજી